બોલીએ વિષ્ણુ ભગવાનની જય। મિત્રો આજે આપણે વાત કરીશું 14 જાન્યુઆરી 2026 અને ઉત્તરાયણના દિવસે આવતી એકાદશી એટલે કે ષઠ્ઠીલા એકાદશી। મિત્રો આ વખતે ષઠ્ઠીલા એકાદશી અને ઉત્તરાયણ સાથે આવે છે। મિત્રો તો એની વાત કરીએ તો તિથિ 14 જાન્યુઆરીએ બપોરે 3:17થી એકાદશીની શરૂઆત થાય છે, જે 15 જાન્યુઆરી સાંજે 5:52 પૂર્ણ થશે। ષઠ એટલે 6 અને તીલા એટલે તલ, તેથી આ દિવસે 6 રીતે તલનો આપણે ઉપયોગ કરીને આ એકાદશીની ઉજવણી કરીશું, જેમ કે સ્નાનમાં, દાનમાં, લેપમાં, હવનમાં, સેવનમાં અને તર્પણમાં। તો મિત્રો આજના વિડીયો દ્વારા આ ષઠ્ઠીલા એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણ દેવ એટલે કે ભગવાન વિષ્ણુની કેવી રીતે પૂજા કરવી તેની વિગતે માહિતી અમે તમને આપવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો અહીંયા દર્શાવેલા વિડીયો પ્રમાણે આજના દિવસે આપણે ભગવાન વિષ્ણુ શ્રી હરિની પૂજા કરવાની છે, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય। મન, કર્મ અને વચનથી ભાવથી આજના દિવસે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરી એકાદશીની પૂજા કરીશું। સાથે સાથે અહીંયા તમામ વસ્તુઓ મેં તમને દર્શાવી છે અને પૂજા દર્શાવવાનો અમે પ્રયત્ન કર્યો છે। તો આપ સૌને એકાદશીની શુભકામના સાથે પૂજાની શરૂઆત કરીએ। તો મિત્રો સર્વપ્રથમ આપણા ઘરના પવિત્ર સ્થાનમાં એક ચોકી બનાવવાની છે અથવા તો આસન બનાવવાનું છું, જેમાં ગંગાજળ છાંટી અને પીળું વસ્ત્ર પાથરવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે ફૂલથી આસન આપવાનું છે। ગુલાબના ફૂલ અહીંયા આપણે લઈ લીધા છે। ભગવાન લક્ષ્મીનારાયણ દેવની સાથે પૂજા કરવાની છે। આપણી પાસે જો મૂર્તિ હોય તો મૂર્તિ અથવા તો તેમનો ફોટોગ્રાફ મૂકી તેમને સ્થાન આપીશું। ત્યારબાદ આપણે અહીંયા દીપને પ્રજ્વલિત કરવાનો છે। તો દીપ પ્રજ્વલિત કરતાં પહેલાં ગણપતિજીને આસન આપી તેની પણ સ્થાપના કરીશું। આ રીતે કળશની પણ આપણે ફોટાની જમણી સાઈડ સ્થાપના કરી શકીએ છીએ। તો જો આપ કળશની સ્થાપના ન કરો તો પણ ચાલે, અને જો આ રીતે આપણી પાસે તાંબાનું પાત્ર હોય તેમાં શુદ્ધ જળ ભરી નાળાછડીનું આસન આપી તેમાં ગુલાબના ફૂલ નાખી તેમને પણ આપણે આસન આપીશું। ત્યારબાદ ફૂલ ઉપર દીપને પણ આપણે પ્રજ્વલિત કરવાનો છે। તો આ રીતે દીપને ફૂલનું આસન આપી તેને પણ પ્રજ્વલિત કરીએ। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે પૂજાની શરૂઆત કરીએ। તો એક પાત્રની અંદર આપણે ચંદનનો સાથિયો કરી અને ભગવાન શ્રી હરિના બાળ સ્વરૂપની આજે આપણે પૂજા કરવાની છે। તો અહીંયા તુલસી પત્ર મૂકી તેને સ્નાન કરાવવાનું છે। અહીંયા લડ્ડુ ગોપાલ આપણે લઈ લીધા છે, તેને સર્વપ્રથમ ગંગાજળથી સ્નાન કરાવીએ અને ત્યારબાદ જો આપણી પાસે ગાયનું દૂધ હોય તો ગાયનું દૂધ અથવા તો પંચામૃત તેનાથી પણ આપ આજના દિવસે તેમને સ્નાન કરાવી શકો છો। મનમાં ભાવથી શ્રી હરિના બાળ સ્વરૂપનું સ્મરણ કરતા જઈશું, બોલીએ લડ્ડુ ગોપાલની જય। તો આ રીતે ભાવથી તેમને સ્નાન કરાવીશું। ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરાવીશું, કારણ કે પૌષ મહિનો છે, શિયાળાનો સમય છે, તેથી ગરમ પાણીથી પણ આપણે તેમને સ્નાન કરાવીએ। તો આ રીતે આપ ભાવથી સ્નાન કરાવો। ત્યારબાદ તેમના શરીરને આપણે સ્વચ્છ કરવાનું છે। તો એક સૂકું કપડું લઈ અથવા તો આપણી પાસે ટોવેલ હોય તો તેનાથી પણ આપ તેના અંગોને સાફ કરી અને એ બરાબર રીતે ભગવાનને બાળ સ્વરૂપને આપણે સ્વચ્છ કરવાનું છે શરીરને। ત્યારબાદ આ જે પાણી છે દૂધ મિશ્રિત તેને તુલસી ક્યારે આપણે અર્પણ કરવાનું છે। ત્યારબાદ આપણી પાસે ગાયનું ઘી હોય તો ગાયનું ઘી અથવા તો અત્તર તેનાથી તેના અંગોને માલિશ કરવાનું છે। તો અહીંયા આપ જોઈ શકો છો એ રીતે ભગવાનની આપણે ભાવથી આજના દિવસે પૂજા કરવા માટે તેને સ્નાન કરાવ્યા બાદ તેના અંગોને ચોળવાના છે અને અત્તર અથવા તો ગાયના ઘીથી આ રીતે આપ તેના અંગોને ચોળી શકો છો। ત્યારબાદ આપણે વસ્ત્ર અર્પણ કરવાના છે। તો તેમને પણ સ્નાન આપી અહીંયા ગરમ સ્નાન આપણે સ્થાન આપેલું છે અને ગરમ વસ્ત્રો એ બાળ સ્વરૂપને આપણે પહેરાવ્યા છે। ટોપો પહેરાવી દઈએ જેથી ઠંડીથી રક્ષણ મળે અને ત્યારબાદ ફૂલ અર્પણ કરવાના છે। ફૂલ અર્પણ કરી ફૂલનું આસન આપી ગાય અને વાછરડાનું આપણે સ્થાન આપીશું અને તેની પણ આજના દિવસે આપણે પૂજા કરીશું। મિત્રો ષઠ્ઠીલા એકાદશીનો દિવસ છે, અહીંયા આપ ગંગાજળ છાંટી સ્નાન કરાવી શકો છો મિત્રો। તો ષઠ્ઠીલા એકાદશી છે, તેથી આજના દિવસે આપણે તલનો ઉપયોગ પૂજામાં કરીશું। અહીંયા આપણે ભગવાન ગણપતિજીને એ વસ્ત્ર અર્પણ કરી કુમકુમ તિલક કરીશું। ત્યારબાદ
તલનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. ષઠતિલા એકાદશીનો દિવસ છે મિત્રો, તેથી તલથી તેમને ચાંદલો કરીશું અને ફૂલ અર્પણ કરીશું. એવી જ રીતે આપણે દુર્વા ઘાસ અર્પણ કરીશું અને લક્ષ્મીનારાયણ દેવને વસ્ત્ર અર્પણ કરી તેમને પણ જનોઈ અર્પણ કરીશું અને કુમકુમ તિલક આપણે અર્પણ કરીશું. તો મિત્રો, આ રીતે લડ્ડુ ગોપાલ બાળ સ્વરૂપ શ્રી હરિનું ગાય માતા અને વાછરડાને આપણે કુમકુમ તિલક કરી અને પૂજા કરીશું. ત્યારબાદ કળશની પણ આપણે પૂજા કરીશું, તેમને પણ કુમકુમ તિલક કરી પૂજા કરીશું. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની જય, લડ્ડુ ગોપાલની જય. આ રીતે આપણે તલનો ઉપયોગ કરી તેને પણ અર્પણ કરીશું. સાથે સાથે દીપની પણ પૂજા કરીશું, ગાયને વસ્ત્ર અર્પણ કરીશું. હવે મિત્રો, આપણે ફૂલ અર્પણ કરીએ તો અહીંયા આપણે પાસે પીળા ફૂલ છે અને લાલ ફૂલ છે. તો ગણપતિજીને ફૂલ અર્પણ કર્યા બાદ ભગવાન લક્ષ્મીનારાયણને આપણે પીળા ફૂલ અર્પણ કરીએ, કારણ કે તેમને પીળા ફૂલ પ્રિય છે. મા લક્ષ્મીને આપણે લાલ ફૂલ અર્પણ કરીએ. ત્યારબાદ લડ્ડુ ગોપાલને આપણે ફૂલ અર્પણ કરી ભાવથી મનમાં તેનું સ્મરણ કરીશું અને ગાય અને વાછરડાને પણ આપણે ફૂલ અર્પણ કરવાના છે. તો આ રીતે તમામ જગ્યાએ ફૂલને આપણે અર્પણ કરી બે હાથ જોડી પ્રાર્થના કરવાની છે. અહીંયા આપણે ભોગ અર્પણ કરીએ. મિત્રો, અહીંયા આપણે સૂકા મેવાનો ભોગ ગણપતિજીને અર્પણ કર્યો છે અને ત્યારબાદ લાડુનો ભોગ આપણે અર્પણ કરીએ શ્રી હરિને. સાથે જળ પણ આપણે અર્પણ કરવાનું છે. અહીંયા જળમાં આપણે કંઈ મૂકવાનું નથી. ભગવાન શ્રી હરિને તુલસીપત્ર અર્પણ કરી લાડુનો ભોગ આપણે અર્પણ કરવાનો છે. તો આ રીતે મિશ્રીનો ભોગ પણ આપણે લડ્ડુ ગોપાલને અર્પણ કરીએ અને જળ અર્પણ કરીએ. તો આ રીતે આપ ભોગ લગાવી શકો છો. જળમાં તુલસીપત્ર મૂકવાનું છે મિત્રો. તો અહીંયા જે ભોગ શ્રી હરિને આપણે મૂકેલો છે તે તુલસીપત્ર તેમાં અવશ્ય અર્પણ કરવું, કારણ કે તુલસીજી શ્રી હરિને પ્રિય છે. તો ભોગ અહીંયા ગ્રહણ કરવા આપણે આહવાન કરવાનું છે. હે શ્રી હરિ, અમારા ભોગનો સ્વીકાર કરો. ત્યારબાદ લડ્ડુ ગોપાલને આપણે વાસળી અર્પણ કરવાની છે અને હાથમાં ફૂલ લઈ આજના એકાદશીની વ્રતકથા આપણે વાંચવાની છે અને સાંભળવાની છે. તો ભાવથી વ્રતકથા વાંચી અને સાંભળવાની છે મિત્રો, કારણ કે એકાદશીનું વ્રત એ વ્રતકથા વગર અધૂરું ગણાય છે. તો ભાવથી શ્રી હરિનું મનમાં સ્મરણ કરી આજની ષઠતિલા એકાદશીની મહત્ત્વ તેની વ્રતકથા સાંભળવી. ત્યારબાદ આપણે ફળ અર્પણ કરવાનું છે. આપણી પાસે કોઈ રસવાળું ફળ હોય તો આપણે અર્પણ કરી શકો છો. અહીંયા અમે શ્રીફળ લીધેલું છે, તો આપ શ્રીફળ શ્રી હરિને પૂજામાં અર્પણ કરી શકો છો. શ્રીફળ પાણીવાળું હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવું. તેમાં તુલસીપત્ર મૂકી શ્રી હરિની આરતી કરવાની છે. તો અહીંયા ભાવથી તમામ દેવી દેવતાઓની આપણે આરતી કરીએ અને પૂજામાં થયેલી ભૂલચૂક બદલ માફી માગીએ. તો આ રીતે લક્ષ્મીનારાયણ દેવ, લડ્ડુ ગોપાલ, ગાયમાં અને ગણપતિજીની ભાવથી આપણે આરતી ઉતારવાની છે અને પૂજા સ્વીકાર કરવા વિનંતી કરવાની છે. તો આ રીતે આપ ભાવથી આરતી કરી શકો છો. બોલીએ લક્ષ્મીનારાયણ દેવની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્યારબાદ મિત્રો, યથાશક્તિ દક્ષિણા અર્પણ કરવાની છે અને તમામ દેવી દેવતાઓને ભાવથી પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર, હે શ્રી હરિ, આપ અમારી પૂજાનો સ્વીકાર કરો. અમારી ક્ષમતા મુજબ, અમારી બુદ્ધિ પ્રમાણે અમે તમને ભોગ લગાવી પૂજા કરી છે. આ પૂજામાં અમારી કોઈ ભૂલચૂક હોય તો બે હાથ જોડી નતમસ્તક અમને માફ કરો. તો આ રીતે આપ આજના દિવસે ઘરે જ સરળતાથી પૂજા કરી શકો છો. મિત્રો, આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. પૂજામાં થયેલી ભૂલ બદલ ક્ષમા કરશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.